સમાચાર બનાસકાંઠાથી બનાસકાંઠામાં યુવતીનો આત્મહત્યાનો પ્રયાસ ઓગળ તાલુકાના વડા ગામની યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો। ચાંગાની નર્મદા કેનાલમાં યુવતી ઝંપલાવે તે પહેલા જ સ્થાનિકોએ બચાવી લીધી છે। આપઘાતનો પ્રયાસ કરનાર તેજલબા વાઘેલા થરામાં જીઆરડી તરીકે ફરજ બજાવે છે। પાટણની આધાર વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ લાગ્યો। ડોક્ટરે યુવતીના ગાંઠના ઓપરેશનની જગ્યાએ ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરી દીધોનો આક્ષેપ છે। તો પાટણની આધાર વુમન્સ હોસ્પિટલ વિવાદમાં આવી છે। ડોક્ટર કલ્પેશ વાઢેર પર બેદરકારીના આરોપ લાગ્યા છે। થરામાં જીઆરડી તરીકે ફરજ બજાવી રહેલી મહિલાએ આક્ષેપ કર્યો છે। હોસ્પિટલમાં મહિલાનું ગર્ભાશય કાઢી લીધાનો આરોપ લગાવ્યો। મહિલા ગર્ભાશયની ગાંઠનું ઓપરેશન કરાવવા ગઈ હતી। મહિલાની જાણ બહાર જ ડોક્ટરે ગર્ભાશય કાઢી લીધું। મહિલા પોલીસમાં હોવા છતાં પોલીસ કંઈ સાંભળતી ન હોવાનો પણ આરોપ છે। ન્યાય ન મળતા કેનાલમાં ઝંપલાવી મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। સ્થાનિક લોકોએ સમય સૂચકતા દાખવી મહિલાને બચાવી લીધી। પાટણમાં ફરી એક વખત તબીબી નગરી તરીકે જે ઓળખાતી નગરી છે પાટણની અંદર તબીબ ઉપર આક્ષેપ લાગ્યા છે। મારી પાછળના જે દ્રશ્યો બતાવવા માંગીશ તે પાટણ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી આધાર વુમન્સ હોસ્પિટલ છે। આ જ આધાર વુમન્સ હોસ્પિટલની અંદર ગાયનેક તરીકે ફરજ બજાવતા કલ્પેશ વી વાઢેર ઉપર આક્ષેપ લાગ્યા છે, જેની અંદર બનાસકાંઠા ગામની એક યુવતી છે જે જીઆઈડીની અંદર પોતે ફરજ બજાવે છે। આ જ હોસ્પિટલની અંદર પોતે ગાંઠનું ઓપરેશન કરવા માટે આવી હતી। અહીંયા ડોક્ટરે તેની ગર્ભાશયની કોથળી કાઢી નાખી છે તેવા આક્ષેપ લાગવામાં આવ્યા છે। સૌથી મહત્વની બાબત છે કે કલ્પેશ બી વાઢેર દ્વારા આ યુવતીનું ઓપરેશન કરીને તેને જે રીતે કોથળી છે એટલે કે યુવતી અત્યારે અપરિણિત છે, જેને લઈને જ અત્યારે યુવતી ન્યાયની બુહાર લગાવી રહી છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે યુવતી જે પ્રમાણે આક્ષેપ લગાવી રહી છે તે જ આ રીત આધાર વુમન્સ હોસ્પિટલ છે। અને અત્યારે યુવતી અનેક જગ્યાએ ન્યાયની માંગ કરી રહી છે, પરંતુ તેને ન્યાય ના મળતા અંતે તેને કંટાળીને આજે આત્મવિલોપન કરવાનો પણ પ્રયાસ કર્યો છે। ત્યારે સૌથી મહત્વની બાબત છે કે ડોક્ટરની બેદરકારીના કારણે આજે યુવતી જે પોતાની ન્યાયની માંગ કરી રહી છે ત્યારે આ યુવતીને ન્યાય મળે છે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે તબીબી નગરી એટલે કે પાટણ શહેરને તબીબી નગરી તરીકે ઓળખવામાં આવે છે। આ તબીબી નગરીની અંદર ડોક્ટરની બેદરકારીના કારણે આજે યુવતી ન્યાયની બુહાર કરી રહી છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।